ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ઉપરાંત અવધિથી જે એસઆઈઆરની એક્સરસાઇઝ ચાલતી હતી એના પ્રથમ તબક્કાના અંતમાં આજે ડ્રાફ્ટ લિસ્ટ પબ્લિશ કરવામાં આવી રહી છે અને આ એક્સરસાઇઝમાં દરેક મતદાતાઓનો ખૂબ સહયોગ અમને મળ્યું છે. અમારા ચૂંટણી તંત્રના તમામ જે કાર્યકરો છે, બીએલઓ, એઈઆરઓ, ઈઆરઓ, જિલ્લા કલેક્ટરો અને ચૂંટણી તંત્ર એમને જે આખી એક્સરસાઇઝ કરી, મહેનત કરી, બીએલઓઝ દરેક મતદારને એમને કોન્ટેક્ટ કર્યું અને દરેક મતદાર પાસે 3 વખત એમને વિઝિટ કરી. એના અંતે આજે ગુજરાતમાં લગભગ 4,34,00,000થી ઉપર મતદારોનો સમાવેશ ડ્રાફ્ટ લિસ્ટમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 18,00,000થી વધારે વોટર્સ જે મૃત્યુ પામ્યા હતા અને જેનું નામ અત્યારે મતદાર યાદીમાં ચાલતું હતું એ લોકોનું નામ આ ડ્રાફ્ટ લિસ્ટમાંથી કમી કરવામાં આવ્યા છે. આ ડ્રાફ્ટ લિસ્ટ સંપૂર્ણ વિગતો સાથે સીઓની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. એટલે મારે દરેક મતદાતાને અપીલ છે કે co.gujarat.gov.in જે અમારી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર પોતાના નામ સર્ચ કરે અને સર્ચ કરીને ખાતરી કરી શકે છે કે એમનું નામ અત્યારે ડ્રાફ્ટ લિસ્ટમાં છે કે નહીં. જેટલા બી મતદારો દ્વારા ઇન્યુમરેશન ફોર્મ ભરીને આપવામાં આવ્યા હતા એ તમામનો સમાવેશ આ ડ્રાફ્ટ લિસ્ટમાં કરી લેવામાં આવ્યા છે. પણ છતાં હજી કોઈ યોગ્ય મતદાતા રહી ગયા હોય તો એ યા જે મતદાતાની ઉંમર 18 વર્ષ હમણાં થઈ હોય અને એમનો સમાવેશ 2025ની યાદીમાં ના હોય એ લોકો ફોર્મ નંબર 6 ભરીને બી ફાઇનલ યાદીમાં એમના નામનો સમાવેશ થાય એ પ્રકારના પ્રોસેસ કરી શકે છે. એ સંપૂર્ણ પ્રોસેસ ઓફલાઈન બી છે અને ઓનલાઈન બી વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાની સવલત આપવામાં આવી છે અને 6 નંબરનો ફોર્મ ભરીને ફાઇનલ યાદીમાં કોઈ બી મતદારનો સમાવેશ કરી શકાય. વેબસાઇટ સિવાય આ જે ડ્રાફ્ટ લિસ્ટ છે એ દરેક ગ્રામ પંચાયત, નગરપાલિકા, મામલતદાર ઓફિસ, કલેક્ટર ઓફિસ દરેક જગ્યાએ ફિઝિકલ એની કોપી બી લગાવવામાં આવી રહી છે. એટલે ત્યાં બી અગર કોઈ ઇન્ક્વાયરી કરશે તો ડ્રાફ્ટ લિસ્ટમાં એમનું નામનો સમાવેશ થયું છે કે નહીં એ જાણી શકશે. આ સિવાય જે લોકોના નામ ડ્રાફ્ટ લિસ્ટમાં સમાવેશ થયા છે પણ એમના એડ્રેસમાં ફેરફાર કરાવવાનું હોય યા અન્ય કોઈ ચેન્જ કરાવવાનું હોય એના માટે ફોર્મ નંબર 8 ભરવાની વ્યવસ્થા છે. એ ફોર્મ નંબર 8 ભરીને એમના એડ્રેસ ચેન્જ કરાવી શકે. અન્ય કોઈ ફેરફાર કરવાનો હોય તો એ બી ફોર્મ નંબર 8 ભરીને કરાવી શકે. 8 નંબરનું ફોર્મ બી ઓનલાઈન અવેલેબલ છે. અને આ સિવાય કોઈના બી ધ્યાનમાં આવે કે કોઈ વ્યક્તિનું નામ ડુપ્લિકેટ યા ભૂલથી ડ્રાફ્ટ લિસ્ટમાં આવી ગયું છે એને કઢાવવા માટે બી ફોર્મ નંબર 7 ભરી શકાય. એ તમામ સુવિધાઓ ઓનલાઈન બી ઉપલબ્ધ છે. આ સિવાય અમે આજે પોલિટિકલ પાર્ટી સાથે તાલુકા લેવલ ઉપર, જિલ્લા લેવલ ઉપર અને રાજ્ય લેવલ ઉપર જેટલી માન્ય પોલિટિકલ પાર્ટીઝ છે એમના સાથે મીટિંગ્સ કરી છે અને તમામ વિગતો એમને આપી છે. ડ્રાફ્ટ લિસ્ટની કોપી બી એમને આપવામાં આવી છે. આ સિવાય છેલ્લા અઠવાડિયા 10 દિવસથી દરેક બૂથમાં અમારા જે બીએલઓઝ છે એમને જે બીએલએસ છે, જે પોલિટિકલ પાર્ટીઝના રિપ્રેઝેન્ટેટિવ છે એમને ડિટેલ્સ શેર કર્યા છે કે એ બૂથમાં કેટલા લોકોનું નામ કમી થાય છે, કેટલા લોકો ડેથની યાદીમાં છે, કેટલા લોકો શિફ્ટેડની યાદીમાં છે, કેટલા લોકો ડુપ્લિકેટની યાદીમાં છે. આ નામ સાથે આ બધી જ ડિટેલ એમના સાથે શેર કરવામાં આવી છે. પોલિટિકલ પાર્ટી સાથે બી શેર કરવામાં આવી છે. મને સંપૂર્ણ ખાતરી છે કે જે રીતે આખી એક્સરસાઇઝ કરવામાં આવી છે એમાં જેટલા બી યોગ્ય એલિજિબલ વોટર્સ છે એ તમામનો સમાવેશ અત્યારે મતદાર યાદીમાં થઈ ગયું છે અને જેટલા બી ડુપ્લિકેટ યા ડેથ નામ હતા એ આપને કાઢવામાં મોટા ભાગે સફળતા મળી છે. આ સિવાય આ મતદાર યાદીમાં એક મતદાન મથકોનું બી રેશનલાઇઝેશન કરવામાં આવ્યું છે. એટલે હવે જે ડ્રાફ્ટ લિસ્ટમાં મતદાન મથકો છે એમાં કોઈ બી મતદાન મથક ઉપર 1200થી વધારે વોટર્સની સંખ્યા નહીં હોય. જે પહેલાં કદાચ 1400-1500 સુધી હતી એનાથી દરેક બૂથ ઉપર હવે 1200થી ઓછા મતદારો થવાથી વોટર્સને વોટિંગ આપવામાં બી સહુલિયત રહેશે. ફરી એક વખત હું મતદારોનો અમારી ચૂંટણી
ની જે ટીમ છે એના દરેક મેમ્બરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ સારી રીતે આ આખી એક્સરસાઇઝ થઈ છે. અને અંતમાં અગર કોઈ બી વ્યક્તિનો સમાવેશ ડ્રાફ્ટ યાદીમાં ના થયો હોય તો એમને ગભરાવાની બિલકુલ જરૂર નથી. મતદાર યાદી એક સતત સુધારણાની પ્રક્રિયા હેઠળ હોય છે અને ક્યારે બી એમાં નામ સામેલ કરવા માટે આપ ફોર્મ ભરીને એમનું નામનો સમાવેશ કરી શકો છો. આપ સૌનો ફરી ખૂબ ખૂબ આભાર.